નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હવે ગણતરીની કલાકો બાકી રહી છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ નક્કોર આગાહી વ્યક્ત કરી છે। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। આંધી, તૂફાન, વંટોળ સાથે જોવા મળશે અતિ ભારે વરસાદ। ઘોર અંધકાર વાળા વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। વીજળીના ચમકારા થતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। હવે પછીની કલાકો ગુજરાત વાસીઓ માટે અગત્યની રહેશે, કારણ કે દિવસ દરમિયાન ગુજરાતમાં જેને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને રાત્રિ થાય સાંજ પડે તો ફરી જામે છે વરસાદી માહોલ। ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર એ પણ જાણીશું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, વાવણી લાયક વરસાદને લઈને શું નવી અપડેટ સામે આવી છે અને આગામી થોડા દિવસો પહેલા આજથી 15 દિવસ પહેલા જે રીતે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ ટકરાણી હતી એવી જ વરસાદી સિસ્ટમ આગામી 7 થી 8 દિવસ બાદ ફરી જામશે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વરસાદી માહોલ। સાથે સાથે મિત્રો અત્યારે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળી રહ્યું છે। હાલ મિત્રો ગુજરાતમાં તમે જોઈ શકો છો ફરી જામ્યા છે વાદળોના ઘેરાવા અને ખાસ કરીને મિત્રો રાત્રિ થાય એ પહેલા ખાસ કરીને મિત્રો ગુજરાત વાસીઓ છત્રી રેનકોટ સાથે રાખજો, કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં આ વાદળોના ઝુંડ તમે જોઈ શકો છો, જેમાં જૂનાગઢથી લઈને અમરેલી લાગુના વિસ્તારમાં આ સાથે સાથે બગસરા છે, જેતપુર લાગુના વિસ્તાર છે, ધારી છે, કુંડલા છે, આ સાથે વિસાવદર લાગુના વિસ્તારમાં, ઉપલેટા લાગુના વિસ્તારની સાથે સાથે રાજકોટમાં તો મિત્રો અત્યારે ધોધમાર વરસાદ શરૂ હોય તેવી અત્યારે નક્કોર આગાહી સામે આવી છે। હવે પછીની કલાકોમાં દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળવાની છે અને મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના ભાગની સાથે ભારતના આ ભાગની અંદર મિત્રો તમે જોઈ શકો છો વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં ફરી આજે રાત્રિના સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક ભાગોમાં તો આજે ભારે વીજળીના ચમકારા થતા જોવા મળવાના છે। હવે મિત્રો આપણે જાણીશું ખાસ કરીને બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર આગામી દિવસોની અંદર આગામી કલાકોની અંદર અને મિત્રો ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું ક્યારે ગુજરાતમાં શરૂ થશે એમને લઈને જે ઓફિશિયલી જે તારીખ જાહેર થઈ છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। તો હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને હવે પછીના દિવસોની અંદર જેમાં મિત્રો દક્ષિણી ભારતના ભાગોની અંદર જામશે વરસાદી માહોલ અને મિત્રો જે મુંબઈ અને ખાસ કરીને મહારાષ્ટ્રના ભાગો સુધી આવેલું જે ચોમાસું હતું એ અત્યારે અટકી ચૂક્યું છે, અત્યારે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો નથી અને ગુજરાતમાં પણ હવે પછીની કલાકોમાં વરસાદની નવી આગાહી સામે આવશે। એ પહેલા મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને છૂટાછવાયેલા વિસ્તારોને લઈને કયા પ્રકારની આગાહી દર્શાવવામાં આવી છે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, સાથે ગુજરાતમાં કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ પવનો ફૂંકાશે। તો મિત્રો હવે આપણે જાણીએ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી તરફથી રજૂ કરવામાં આવેલા જે નકશા છે એમના વિશે સવિસ્તાર જાણકારી। મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે હાલ વરસાદ વરસવાને લઈને કેવા પ્રકારનું ગુજરાતમાં જે આગાહીને લઈને અનુમાન લગાડવામાં આવી રહ્યું છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો આ સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે, જેમાં કચ્છ છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, સાબરકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા લાગુના વિસ્તારથી લઈને અરવલ્લી છે, મહીસાગર છે, પંચમહાલ છે,
ખેડા છે, વડોદરા છે, આણંદ છે, અમદાવાદ લાગુના વિસ્તારમાં આ સફેદ કલરનો મિત્રો તમે જે ભાગ જોઈ શકો છો, આ ભાગોમાં અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં જાણે વરસાદી માહોલ જામ્યો હોય તેવી રહેલી છે ત્યારે હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી, જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે. જેમાં ભાવનગર છે, રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, સોમનાથ છે, આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે હવે પછીની કલાકોમાં દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે દાહોદ છે, છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં જામ્યો છે વરસાદી માહોલ. પરંતુ મિત્રો આવતીકાલના રોજ તમે જોઈ શકો છો ફરી ગુજરાતમાં ફરી સૂકું વાતાવરણ જોવા મળવાનું છે. કારણ કે મિત્રો આજે ખાસ મિત્રો જે આગાહી હતી એમાં ભાગરૂપી જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ જે રીતે છૂટાછવાયેલા ગુજરાતના ભાગોમાં વધ્યું એમના કારણે વરસાદની માત્રામાં થયો છે ઘટાડો. જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને 9 તારીખના રોજ છે આ નકશો રજૂ થયો છે, જેમાં માત્ર મિત્રો ખાસ કરીને ગુજરાતના એવા 5 થી લઈને 7 જેટલા જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસવાને લઈને છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ભાવનગર છે, અમરેલી છે, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં રહેલી છે આગાહી વરસાદની. સાથે સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવેલા નકશા વિશે મિત્રો તમે જોઈ શકો છો. ખાસ કરીને 11 તારીખનો નકશો છે, આ 12 તારીખનો નકશો છે, 13 તારીખનો નકશો છે એ અત્યારે રજૂ કરવામાં આવી રહ્યો છે. મિત્રો હાલ જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 13 તારીખના રોજ પણ માત્ર ગુજરાતના 5 થી 7 જિલ્લાઓ સુધી જ વરસાદની રહેલી છે આગાહી. જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં અમરેલી અને ભાવનગરમાં ખાસ કરીને મિત્રો હજુ પણ વરસાદ વરસવાને લઈને છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે બંગાળની ખાડીમાં બની રહેલી જે અસ્થિરતા છે, વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપી સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તો જેમના કારણે ગુજરાત ઉપર કેટલી અસર આ વરસાદી સિસ્ટમ કરશે. હવે પછીની કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને જોવા મળશે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ. હાલ મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠે ફરી જામશે વરસાદી માહોલ, વાવાઝોડા જેવો નવો એક રાઉન્ડ શરૂ થતો હોય તેવી રહેલી છે હવામાન વિભાગની આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર હવે પછીની કલાકોમાં ખાસ કરીને મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર જેમાં જામનગરથી લઈને સુરત લાગુના વિસ્તારમાં, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા છે, સરાયા છે, જામનગર છે, ભાનવડ છે, રાજકોટ છે, ચોટીલા છે, મોરબી લાગુના વિસ્તાર છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારથી લઈને બોટાદ છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અમરેલી છે. એટલે કે મિત્રો આજે ગુજરાતનો સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં વરસાદની રહેલી છે અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી. વીજળીના ચમકારાની સાથે મેઘ તાંડવ શરૂ થતું હોય તેવી અત્યારે હવામાન વિભાગની નવી અને નક્કોર આગાહી સામે આવી છે. મિત્રો અત્યારે હાલ મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ફરી ત્રાટકશે નવી વરસાદી સિસ્ટમ, જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછી ભારતના દરિયાઈ કાંઠાના ભાગો જેવા મિત્રો આ અરબ સાગરનો ભાગ રહ્યો અને આ બંગાળની ખાડીનો ભાગ રહ્યો, આ બંને ભાગોની સાથે સાથે મિત્રો ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, રાજ્યો છે, ખાસ મિત્રો ત્યાં જામશે વરસાદી માહોલ. અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં તો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 16 તારીખના રોજ તો આ વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો અત્યારે જે નક્ષત્ર બદલાઈ ગયું છે, નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે અને આ નક્ષત્રના ભાગરૂપે મિત્રો ફરી ગુજરાતની સાથે ભારતના સૌપ્રથમ મિત્રો ભારતના દક્ષિણ ભારતના ભાગોની અંદર અત્યારે વરસાદની હલચલ અત્યારે વધતી જોવા મળી રહી છે. અને આ મિત્રો આ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇન પર તમે જોઈ શકો છો. આ વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનના ભાગરૂપી હવે પછી દક્ષિણી ગુજરાત, દક્ષિણી ભારતના ભાગોમાં વરસાદી માહોલ જામશે, જેમાં મિત્રો હવે પછીના દિવસોની અંદર હવે પછી આગામી 7 દિવસ સુધીની લાંબા ગાળાની આગાહી હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જેમાં 10 તારીખના રોજ તમે જોઈ શકો છો સમગ્ર દક્ષિણ ભારતના ભાગોની અંદર વીજળીના ચમકારા શરૂ થતા હશે, મેઘ તાંડવ શરૂ થતું હશે એવી અત્યારે નવી નક્કોર આગાહી સામે આવી છે.
સાથે સાથે 11 તારીખના રોજ તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવશે અને વીજળીના ચમકારાની સાથે નદી નાળાઓ છલકાતા જોવા મળશે. આભ ફાટવાને લઈને પણ નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ફરી એકવાર અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન બનતી જોવા મળવાની છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર હવે પછીની કલાકોમાં ખાસ કરીને મિત્રો તારીખ નોંધી લેજો 15 જૂનથી લઈને ગુજરાતમાં ચોમાસાનું આગમન છે વિધિવત રીતે થતું હશે. નૈઋત્યનું ચોમાસું ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં વિધિવત રીતે પ્રવેશ કરતું હશે. એમને લઈને અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને આભ ફાટવાને લઈને નવી નક્કોર આગાહી છે. ત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ છે વ્યક્ત